મિત્રો, હું તમને બતાવવા જઈ રહ્યો છું શ્રી રામદેવ પીર મહારાજનું મંદિર કે જે હળવદના કુંભા દરવાજા પાસે આવેલ છે અને એમાંય આજે ભાદરવી 11 છે, માટે અહીંનો નજારો અદ્ભુત છે. મિત્રો, આ નવું મંદિર છે જે હમણાં જ બનાવવામાં આવ્યું છે. અહીં પહેલાં જૂનું મંદિર હતું જેના પણ હું તમને દર્શન કરાવું. મિત્રો, આ જે જોઈ રહ્યા છો તે છે બાબા રામદેવ પીર મહારાજનું જૂનું મંદિર કે જેની સાથે અમારી ઘણી બધી યાદો અને વાતો પણ જોડાયેલી છે. 12 બીજના ધણી બાબા રામદેવ પીર મહારાજે ઘણા બધા પરચા પણ પૂર્યા છે. ઘણા લોકોના વર્ષોથી અટકેલા કામો બાપાએ પૂરા કર્યા છે. કોઈ જય રામદેવ પીર કહે તો કોઈ જય રામા પીર કહે તો કોઈ જય બાબરી કહે તો કોઈ જય અલખ ધણી કહે, કોઈ રણુજાનો રાય કહી પોકારે તો કોઈ લીલા નેજાવાળો કહી સંભારે, કોઈ 12 બીજના ધણીને સમરે તો કોઈ રામા ધણી કહીને સંભાળે. આમ હજારો નામ છે આ રામદેવ પીર મહારાજના. ત્યારે મિત્રો, આ નૂતન મંદિરમાં શોભતી બાપાની મૂર્તિનું તેજ પણ અપાર છે. ઘોડે સવાર થઈને હાથમાં ભાલો ધારણ કરી મસ્તકમાં મોરપીંછ ધારણ કર્યું છે અને જોવાવાળાની નજર ત્યાં ને ત્યાં જ અટકી રહે એવા શોભાયમાન વાઘા સાથે બાપા અહીં બેઠા છે. આ ભાદરવી 11 આખું મંદિર રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠ્યું છે. નજારો જોવાલાયક છે. મિત્રો, અહીંયા 9 દિવસથી રોજ રાતે ભજનની રમઝટ જામી હતી, કારણ કે બાબા રામદેવ પીર મહારાજના નોરતા ચાલુ હતા. અહીંના રામા મંડળ સેવકગણ દ્વારા રાત દિવસ સેવા આપીને અહીં ભજન મંડળીની બને એટલી સેવા કરી હતી અને આ મંદિર બનાવતી વખતે એમનો સિંહ ફાળો રહ્યો છે. અહીં મંદિર કેવી રીતે બન્યું, કેટલા વર્ષ થયા, કેટલા રૂપિયા લાગ્યા, આ બધી વાતો આપણે કોઈ વાર કરીશું. અત્યારે રોજ સાંજે અહીં ગોપી મંડળ દ્વારા ધૂન કરવામાં આવે છે. અને મિત્રો, કુંભા દરવાજાનું આ રામા મંડળ જે કોઈ પણ જગ્યાએ રમવા જાય અને જે પણ ફાળો આવે એનો ઉપયોગ પોતાના સ્વખર્ચ માટે નહીં, પણ કોઈ ગરીબ મધ્યમ વર્ગની કે કોઈ મા બાપ વગરની દીકરીના લગ્નના કર્યાવર માટે કરવામાં આવે છે, જે એક મોટી વાત કહેવાય. મિત્રો, પણ ખેર, હવે બીજી બધી વાતો ફરી ક્યારેક. આ બાબા રામદેવ પીર મહારાજના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ કે બધાનો સંપ આમને આમ બરકરાર રહે અને સારામાં સારા ધર્મ કાર્યો અહીં થતા રહે. જય અલખ ધણી. મિત્રો, આ મૂર્તિનું તેજ તમે જોઈ રહ્યા છો. અલૌકિક દર્શન જુઓ. મુગટ પર મોરપીંછ ધારણ કરીને 12 બીજનો ધણી રણુજાનો રાય બાબારી રામદેવ પીર મહારાજ શોભાયમાન છે. આ એમનો પાઠ પૂરવામાં આવ્યો છે. મિત્રો, જ્યોત ઝળહળે 12 બીજનો ધણી જાણે સ્વયં બેઠો હોય એવું પ્રતિમાન થઈ રહ્યું છે. જય અલખ ધણી, જય અલખ ધણી. આ છે રામેશ્વર મહાદેવ, જ્યાં મંદિરની સાથે સાથે તે પણ બિરાજમાન છે. અહીંયા જય રામેશ્વર મહાદેવ. ચારે બાજુ ભક્તિમય વાતાવરણ વચ્ચે બાબા રામદેવ પીરનો નેજો ફરકે છે. લીલુડો નેજાવાળા પીર રામદેવ પીરજી મહારાજ. અને આ પ્રસાદી છે જે ભાદરવી 11 પ્રસાદી કરવામાં આવી હતી. જય હો, જય હો, જય રામદેવ પીર મહારાજ, જય બાબારી, જય રણુજાના રાય. ચારેય કોર જય રામદેવ પીર, જય રામદેવ પીરના નાદ સંભળાય છે. મિત્રો, ત્યારે ફરી મળીશું ક્યારેક